નમસ્કાર દર્શક મિત્રો, વિશ્વ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર વિગતવાર। મન બુદ્ધિનો છે, મેં વિધવા છું, મારે આગળ પાછળ કોઈ કમાવનાર નથી। આ દુકાન પર જ અમારી રોજી રોટી ચાલે છે, લોનો લીધી છે। અમે કેવી રીતના કરા 2 વર્ષ અહીં કામ ચાલે તો અમે જઈએ કઈ, અમે ખાઈએ શું, છોકરાને શું ખવડાવીએ? તમને એવું છે કે ભાઈ અમને અહીં થોડી જગ્યા આપો, અમે 2 રોટલા કમાઈને ખાઈએ। આજે અમે મ્યુનિસિપાલિટી કમિશનર સાહેબને મળવા ગયેલા ખંડેરાવ માર્કેટ। આ ગોત્રી હોસ્પિટલ છે સરકારી, એની સામેની બધી લારીઓ કોર્પોરેશન વાળા ઉઠાઈ જાય છે અને બંને સાઈડની, અને જેવું તેવું બોલે છે, એ લોકોને ધમકાવે છે, ડરાવે છે। કોઈ ભાજપના ધારાસભ્યના કહેવાથી, કોઈ કોર્પોરેટરના કહેવાથી એવું લાગે છે ઘરે આ બધા હેન્ડીકેપ છે, કોઈનો હાથ નથી, કોઈનો પગ નથી, કોઈ અંધજન છે, કોઈ વિધવા છે, એ લોકોની લારીઓ। આ લોકો वड़ा प्रधान तो कहे कि हमें विकलांगों के लिए बहुत अच्छा करेंगे, उनको सरकारी नौकरी देंगे, 2-2 करोड़ रुपया लोन देंगे धंधा करने के लिए। पर आ लोग ने अहियाथी आ लोग कॉर्पोरेशन वाला ने 1000 रुपया दर महीने आपे छे, 500 रुपया अठवाडिये लई जाए छे आ कॉर्पोरेशन वाला। ए छतां पण आ गरीबोने धंधो નથી કરવા દેતા। અને અત્યારે આ લોકોને કોઈ કામ ચાલુ થાય છે તો પાઇપો નાખે તો અમે કહ્યું કે ભાઈ અંદર હોસ્પિટલની બંને બાજુ ખાલી છે જગ્યા, ક્વાર્ટરમાં બી ખાલી છે, સામે હોસ્પિટલમાં ખાલી છે, ત્યાં જગ્યા આપો। અથવા ઇસ્કોન હાઇટ છે બાજુમાં, ત્યાં રાત્રિ બજાર બનાવવાના હતા, લારીઓ મૂકવાના હતા, 5 વર્ષથી કહે છે તો મૂકવા નથી દેતા। ખુલ્લું મેદાન છે ત્યાં, તો આ લારીઓ ત્યાં લઈ જાઓ। તો ડેપ્યુટી કમિશનર સાહેબ આજે અમને મળ્યા, તેવર સાહેબે એમને કહ્યું કે સોમવારે બધાને નામ લખીને આવો તો અમે કમિશનર સાહેબને મળાવશું અને તમને જે ઇસ્કોન હાઇટની બાજુમાં છે ત્યાં જગ્યા ફાળવીશું એવું આશ્વાસન આપ્યું છે। હવે અમને અપાવશે તો સારી વાત છે, નહીં તો અમે અહીંયા ધારણા પર બેસું, કારણ કે આ લોકોને ખાવાનું પીવાનું શું, છોકરાને ભણાવવાના કઈ રીતે, આ બધું બહુ ગંભીર બાબત છે। સરકારી નોકરીઓ ખાલી છે, નોકરીઓ નથી આપતા, ગરીબોને 50-50 હજાર લોન આપ્યા છે તો હપ્તા કઈ રીતે ભરશે આ લોકો? કારણ કે આ લોકોનું બ્લેક લિસ્ટમાં નામ આવી જશે। તો અથવા એ લોકોને 1-1 કરોડ રૂપિયા લોન આપે સરકાર, તો એ લોકોની રીતે દુકાનો લઈને ધંધો ચાલુ કરશે। અથવા રાત્રિ બજારનું જે અહીંયા પેલું બોર્ડ બેનર છે ત્યાં લોકોને જગ્યા ફાળવી આપે। સોમવારે તમામ લારી ગલ્લાવાળા વડોદરાના લોકોને જેને બી પરેશાન છે એ લોકો 4 વાગે મ્યુનિસિપાલિટી કમિશનરના ત્યાં 23/2/2026 અને સોમવારે 4 વાગે મ્યુનિસિપાલિટી કમિશનરની ઓફિસે બધા આવો। હું મિતેશ પરમાર, વડોદરા। हमारी मांगे लारी गल्ला वाले हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी करो लारी गल्ला वाले न्याय पूरी करो हमारी मांगे पूरी करो लारी गल्ला वाले पूरी करो लारी गल्ला वाले न्याय आपो। કોર્પોરેશનમાં આવ્યા કમિશનર સાહેબે અત્યારે અમને આશ્વાસન આપ્યું છે કે સોમવારે તમે કમિશનર સાહેબને મળો। ડેપ્યુટી કમિશનર સાહેબે કહ્યું છે લારી ગલ્લાનો તમને યોગ્ય જગ્યાએ મૂકવાનું અમે પરવાનગી અપાવશું એવું આશ્વાસન આપ્યું છે। હવે અમે સોમવારે આવવાના છે, આગળ શું થાય છે એ જોઈએ જ કે ઉગ્ર આંદોલન કરીશું, એની જવાબદારી લાગતા અધિકારીની રહેશે। મિતેશ પરમાર, વડોદરા। કેમ આવું કે છે? ભીખ માંગે એવું આ માણસો તમને નોકરી મળી એટલે સારી છે એવું કહેવાય? પણ આવું કહેવાય? આટલા ભિખારીઓની કમી દાદા છે તો અમને ધંધો નહીં કરવા જાય તો અમે પણ ઝેર પી મારી જઈશું। કઈ બી જગ્યાએ અમને જગ્યા આપો થોડી, અમને કોઈને નડતરરૂપ નહીં થઈએ। બરાબર છું, કોઈને નડે નહીં એવી લારી મૂકીશ, પણ હું ધંધો અહીં જ કરીશ। જેને જે કરવું હોય તે આઈન કરી લેજો, નહીં તો એમની સામે અમે ઝેર પીને મરી જઈશું। બસ અમે બે સિનિયર સિટીઝન છે, અમારા આગળ પાછળ કોઈ નથી, ખાવાના ઘરમાં ફાફા છે, તમે કહેતા તમે ઝેર પી લઈએ, રોડ પર સુઈ જઈએ, અમે અહીંયા ધંધો કરીશું, અમારે કારણે કોઈ વિકલ્પ નથી। તમે કોઈ એવું કરવા તૈયાર છે? અમે ઠેઠ ઉપર ફૂટપાથ પર લારી મૂકવા તૈયાર છે। 10 વર્ષથી ધંધો કરીએ છીએ, મારા પગમાં ઓપરેશન થયેલું છે, મારથી ચલાતું નથી બિલકુલ।
અને અમે બેવું થઈને અમારા આ માણસની બી તબિયત ખરાબ છે, હું એટલું જ ધંધો કરું છું. તમે જેવું કહો એવું કરીએ સાહેબ. અમે નાના ટેબલ પર બી ધંધો કરીશું, પણ અમે અહીંયા જ ધંધો કરીશું. દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ. દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો. વિશ્વ ભારત ન્યૂઝ. સંપર્ક કરવા વિનંતી 9978702276.